ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના પ્રકરણ નંબર 7 ભાગીદારીનું વિસર્જન અંતર્ગત આજે આપણે વિસર્જનના સંદર્ભમાં એટલે કે વિસર્જન સમયે કઈ જ આમનોંધો થાય છે તે અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, સૌ પ્રથમ આપણે અનામત અને નહીં વેચાયેલ નફા નુકસાનની બાકી અંગે કઈ આમનોંધ થાય એ અંગે જોઈશું. મિત્રો, અનામત અને નહીં વેચાયેલ નફા નુકસાનની બાકીઓની નોંધો વિશે આપણે આગળના પ્રકરણ પુનર્ગઠન, ભાગીદારના પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિમાં પણ જોઈ ગયા છીએ. મિત્રો, વિસર્જન વખતે સૌપ્રથમ પેઢીના પાકા સરવાળામાં દર્શાવેલ એકત્રિત અનામત જેવી કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાનની બાકી, જમા બાકી એટલે કે નફો, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ વગેરે રકમો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી. મિત્રો, આપણે આગળ ભણેલા છીએ કે આવી બાકીઓ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે અનામત અને નહીં વેચાયેલા નફા નુકસાનની બાકી ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે નોંધવામાં આવે છે. આ ખાતાઓ મિલકતો કે દેવા નથી, પણ મૂડીનો ભાગ હોવાથી મૂડી ખાતે લઈ જવામાં આવે છે. અને મિત્રો, અનામત અને નહીં વેચાયેલા નફા નુકસાનની બાકીની નોંધ નીચે મુજબ થાય, પણ એ નફા નુકસાન ખાતાની જે બાકી છે એ જમા બાકી એટલે કે નફો હોય, અને બાકીની જે અનામતો હોય તે અનામતોના સંદર્ભમાં નીચે મુજબ આમ નોંધ થશે. અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર એટલે કે નફો હોય ત્યારે તે ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં જમા. બાબત જે આવશે અનામત અને નહીં વેચાયેલ નફો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે જમા કર્યા તેના. મિત્રો, જો ચાલુ ખાતા પણ આપેલા હોય તમને રકમમાં, તો આ રકમ તમારે ભાગીદારોના ચાલુ ખાતે નોંધવાની છે. બીજો મુદ્દો મિત્રો, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. મિત્રો, આપણે આગળ થિયરીમાં જોયેલું કે વિસર્જન વખતે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે કે સંપાદન ખાતે લઈ જવામાં આવે છે. મિત્રો, મિલકતો જે છે તેની હંમેશા ઉધાર બાકી હોય, અને પેઢીના વિસર્જન સમયે પાકા સરવાળામાં દર્શાવેલ રોકડ કે બેંક ખાતા સિવાયની તમામ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. એટલે મિત્રો, ખાસ યાદ રાખો કે વિસર્જન સમયે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે, પણ તેમાં રોકડ અને બેંક ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. મિલકતોના ખાતા બંધ કરવા માટે તેમના ખાતા જમા કરવામાં આવે છે. એટલે કે મિલકતોની બાકી મિત્રો ઉધાર બાકી હોય એટલે એનું ખાતું બંધ કરવા માટે મિલકતોના ખાતા જમા કરવામાં આવે
અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવામાં આવે છે. મિત્રો, દાખલા તરીકે જમીન, મકાન, પ્લાન્ટ યંત્ર, ફર્નિચર, રોકાણ, દેવાદાર, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લેણી હુંડી વગેરે જેવી મિલકતો હોય તો એના ખાતા બંધ કરવા માટે નીચે મુજબ આમ નોંધ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જે મિલકતો છે રોકડ કે બેંક સિવાયની એ તમામ મિલકતોનો સરવાળો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. તે જે તે મિલકત ખાતે જમા એટલે કે તે જમીન મકાન ખાતે, તે પ્લાન્ટ યંત્ર ખાતે, તે ફર્નિચર ખાતે, તે રોકાણ ખાતે, તે દેવાદાર ખાતે, તે લેણી ઊંડી ખાતે, તે અન્ય મિલકતો ખાતે એટલે કે મિલકતોના ખાતા મિત્રો જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતું કુલ રકમથી ઉધાર થશે. બાબત જે લખાશે મિત્રો, મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. મિત્રો, અહીંયા તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વિસર્જનની તારીખે પાકા સરવાળામાં દર્શાવેલ રોકડ ખાતાની કે બેંક ખાતાની એટલે કે બેંક શિલ્લક માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી, પરંતુ તેનું ખાતું અલગ ખોલી તેમાં તેની બાકી દર્શાવવામાં આવે છે. કારણ કે દોસ્તો, રોકડ ખાતામાં તમામ મિલકતોના વેચાણની નોંધ અને જે જવાબદારીઓ છે તેની ચૂકવણીની નોંધ દર્શાવવામાં આવે અને છેલ્લે વધેલી રકમ ભાગીદારોના મૂડી ખાતે તબદીલ કરવામાં આવે એટલે ભાગીદારોને તે રકમ ચૂકવી દેવામાં આવે છે. એટલે આ રીતે મિલકતના ખાતા બંધ કરવાની નોંધ થાય. મિત્રો, હવે ત્રીજા મુદ્દામાં એ એટલે કે પહેલું, જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. મિત્રો, જોગવાઈઓની બાકી જમા બાકી હોય છે એટલે કે મિલકતો સામે જે જોગવાઈઓ કરવામાં આવી હોય તેની જમા બાકી હોય. પેઢીના વિસર્જન સમયે પાકા સરવાળામાં દર્શાવેલ મિલકતો સામેની જોગવાઈઓના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે. એટલે મિલકતો મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ લઈ જવામાં આવે તો મિલકત સામેની જે જોગવાઈઓ કરી હોય તેના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે. દાખલા તરીકે ઘાલખાદા અનામત, ઘસારા ફંડ, દેવાદાર કે લેણી હુંડી પરના વટાવ અનામત વગેરે જોગવાઈઓના ખાતા બંધ કરવાની આમ નોંધ મિત્રો નીચે મુજબ થાય. ઘાલખાદા અનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર, દેવાદાર કે લેણી હુંડી પરના વટાવ અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે જેટલી જોગવાઈઓ હોય મિત્રો એના ખાતા ઉધારીને કુલ રકમથી માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. બાબત જે લખાય મિત્રો, જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો, ત્રીજા મુદ્દામાં બીજું, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. જે રીતે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે તે જ રીતે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. હવે આવા દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે મિત્રો દેવા જે હોય તેની જમા બાકી હોય, જે આપણે 11માં પણ શીખી ગયા છીએ કે જુદા જુદા દેવાની બાકી જમા બાકી હોય. પેઢીના વિસર્જન સમયે પાકા સરવાળામાં દર્શાવેલ જવાબદારીના ખાતા એટલે કે દેવાના ખાતા બંધ કરી
ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. મિત્રો, દેવાની બાકી જમા બાકી હોય એટલે કે એને ખાતા બંધ કરવા હોય તો એને ઉધારવા પડે અને એની સામે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. એટલે દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. દેવાના ખાતા બંધ કરવા માટે તેમના ખાતે ઉધાર કરવામાં આવે, એટલે જે તે દેવા ખાતે ઉધાર કરવામાં આવે અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે. દાખલા તરીકે મિત્રો, લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા વગેરે દેવાના ખાતા છે. તો તેના ખાતા બંધ કરવાની આમ નોંધ નીચે પ્રમાણે થાય. આમ નોંધ થાય મિત્રો, જે તે દેવા ખાતે ઉધાર એટલે કે લેણદાર ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે મિત્રો, જે જુદા જુદા દેવાના ખાતા બંધ કરવાના હોય તે દરેક દેવાના ખાતા ઉધાર કરીને કુલ રકમથી માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. બાબત જે લખાય તમામ જવાબદારીના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. મિત્રો, અહીંયા હિસાબોની પતાવટ કરવાની હોવાથી ભાગીદારના મૂડી ખાતા, ચાલુ ખાતા, ભાગીદારની લોનના ખાતા જે દેવાના જ ખાતા છે પણ એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી. એટલે તેના અલગ ખાતા ખોલીને મૂડી ખાતા, ચાલુ ખાતા કે ભાગીદારના લોનના ખાતાની બાકી તેમાં દર્શાવવામાં આવે છે અને છેલ્લે આ ખાતા બંધ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં મિત્રો, દેવાના ખાતા બંધ કરતી વખતે મૂડી ખાતા, ચાલુ ખાતા કે ભાગીદારની લોનના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી, પરંતુ તેના ખાતા અલગ ખોલીને તેની બાકીઓ તેમાં દર્શાવવામાં આવે છે અને છેલ્લે ખાતા બંધ કરવામાં આવે છે. એટલે મિત્રો, આ રીતે મિલકતની જોગવાઈના ખાતા, અનામત અને નહીં વેચાયેલા નફા નુકસાનની વહેંચણીના ખાતા, દેવાના ખાતાની ઉપર મુજબ આમ નોંધ થાય. ત્યારબાદ મિત્રો, મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે, એટલે કે મિલકતોના ખાતા બંધ કરી દીધા બાદ મિલકતના સંદર્ભમાં એના નિકાલની જે આમ નોંધો થાય તે નીચે મુજબ થાય. એમાં સૌથી પહેલાં મિલકતનું વેચાણ થાય, એટલે કે મિલકત વેચવામાં આવે. તો મિત્રો, આ કિસ્સામાં મિલકતનું ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે, એટલે કે મિલકત બજારમાં વેચી દેવામાં આવે અને તેના વેચાણની ઉપજ રોકડ કે બેંક ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. એટલે જ્યારે પણ મિલકતનું ખુલ્લા બજારમાં વેચાણ થાય મિત્રો, ત્યારે રોકડ કે બેંક ખાતું ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવશે. એટલે કે એની આમ નોંધ થશે, રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને બાબત જે લખાશે મિત્રો, મિલકતોનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યું તેના. હવે મિત્રો, આવી મિલકત જો ભાગીદાર લઈ જાય, એટલે મિલકતના નિકાલમાં બીજો મુદ્દો થયો, રોકડેથી વેચે તો ઉપર મુજબ અથવા તો વેચાણ કરવામાં આવે તો ઉપર મુજબ આમ નોંધ થાય. હવે ભાગીદાર મિલકત લઈ જાય મિત્રો, તો ભાગીદારનું મૂડી ખાતું ઉધારીને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવશે. એટલે આમ નોંધ થાય, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, એટલે કે મિલકત જે ભાગીદાર લઈ ગયો હોય તે ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થશે
અને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવશે. બાબત જે લખાશે ભાગીદારે લીધેલ મિલકત તેના ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરી તેના. એટલે મિલકતનો નિકાલ બે રીતે થયો મિત્રો. મિલકતનું વેચાણ કરવામાં આવે અથવા ભાગીદાર મિલકત લઈ જાય. હવે મિત્રો આ સંદર્ભમાં મિલકતના વેચાણના સંદર્ભમાં આપણે બે બાબત ધ્યાનમાં રાખવાની છે. પેઢીના વિસર્જન સમયે દરેક દ્રશ્ય અને અદૃશ્ય મિલકતની ઉપજવા ધારેલ કિંમત અવશ્ય આપવી. મિત્રો દ્રશ્ય અને અદૃશ્ય મિલકતની કોઈ પણ કિંમત ઉપજવા પાત્ર ન હોય તો દાખલામાં એટલે કે રકમમાં તેનો ઉલ્લેખ કરવો. પણ મિત્રો જો દ્રશ્ય મિલકતની ઉપજવા લાયક અંગે કિંમત અંગે ઉલ્લેખ ન હોય તો એની ચોપડા કિંમત ઉપજે છે તેવું ધારવું, અને અદૃશ્ય મિલકતની ઉપજ અંગે સૂચના ન હોય તો એનું કોઈ મૂલ્ય ઉપજતું નથી તેવું ધારીને નોંધ કરવી. મિત્રો ચોપડે નોંધાયેલ લેણદારને તેની લેણી રકમ સામે કોઈ ચોપડે નોંધાયેલ મિલકત આપવામાં આવે ત્યારે આવી મિલકત અને આવા લેણદાર માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવેલ હોવાથી જે તે મિલકતની ગણેલી ઉપજ અને જે તે લેણદારની ચૂકવણી અંગેની કોઈ નોંધ કરવાની રહેતી નથી. આગળનો મુદ્દો મિત્રો સી, ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે ત્યારે. હવે મિત્રો ચોપડે જે મિલકત નથી નોંધાયેલી તેવી મિલકતના નાણાં મળે તો એની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર. જો બેંક ખાતું આપેલું હોય તો બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત જે આવશે ચોપડે નહીં નોંધેલ મિલકતના નાણાં ઉપજ્યા તેના. હવે આ મિલકતના સંદર્ભની નોંધો જોઈએ. હવે મિત્રો દેવા ચૂકવવામાં આવે તો દેવા ચૂકવવામાં આવે તે અંતર્ગત પહેલું દેવા રોકડેથી ચૂકવવામાં આવે. મિત્રો તો દેવા રોકડેથી ચૂકવવામાં આવે તો પેઢીના દેવા જ્યારે રોકડેથી ચૂકવાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરીને રોકડ કે બેંક ખાતું જમા કરવામાં આવે. આમ નોંધ થશે મિત્રો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ / બેંક ખાતે જમા. બાબત જે આવશે દેવાની ચૂકવણી કરી તેના. હવે મિત્રો ઘણીવાર કોઈક દેવું ચૂકવવાની જવાબદારી ભાગીદાર સ્વીકારે, એટલે કે ભાગીદાર એવું સ્વીકારે કે તે દેવા ચૂકવી દેશે. તો દેવાની ચૂકવણીના સંદર્ભમાં બીજો મુદ્દો. હવે જ્યારે ભાગીદાર દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે અને જે તે ભાગીદારનું મૂડી ખાતું જમા કરવામાં આવશે. એટલે એની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. બાબત જે આવશે ભાગીદારે દેવાની ચૂકવણી કરી અથવા કરવાનું સ્વીકાર્યું તેના. અહીંયા મિત્રો એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે ચોપડે દર્શાવેલ કોઈ દેવાની ચૂકવણી અંગે કોઈ સૂચના ન હોય તો પણ પેઢીના વિસર્જન સમયે દેવા તેની ચોપડે કિંમતે ચૂકવેલ છે તેવું સમજી આમ નોંધ કરવાની રહેશે. હવે મિત્રો ઘણીવાર કોઈક દેવું એવું હોય કે જે ચોપડે નોંધાયેલું નથી, તો આવી ચોપડે ન નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે
ત્યારે આમ નોંધ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. બાબત જે આવશે ચોપડે નહીં નોંધેલ જવાબદારીના ચૂકવ્યા તેના. એટલે મિત્રો આ રીતે અનામત, નહીં વહેંચાયેલા નફા નુકસાનની આમ નોંધ, મિલકત અને દેવાના ખાતા બંધ કરવાની આમ નોંધ, જોગવાઈના ખાતા બંધ કરવાની આમ નોંધ અને મિલકતની ઉપજ અને દેવાની ચૂકવણી વખતે કઈ નોંધો થાય તેનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી મિત્રો આપણે વિસર્જન ખર્ચના સંદર્ભમાં જુદી જુદી જે નોંધો થાય તે અંગે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું.